સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્ય પરમં શાંતિમ આનંદમ સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધા નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે ફેબ્રુઆરી મહિનાની 27મી તારીખ અને ગુરુવારનો પવિત્ર દિવસ છે અને 1469મી સભા થાય છે. અને કહત સહજાનંદ એ વિષય ઉપર 1120મો દિવસ થાય છે. વચનામૃત ગ્રંથની અંદર ભગવાન સ્વામિનારાયણ આપણને જુદા જુદા વચનામૃતોની અંદર જુદી જુદી વાતો કરી અને સત્સંગની વિશે અતિશય દ્રઢતા આપણને રહે એના માટે બહુ જ ભગીરથ પ્રયત્ન કર્યો છે. ગરડા પ્રથમ પ્રકરણના 64ના વચનામૃતની અંદર પણ આપણે ગહન વાતોને મહારાજના જ શબ્દો વડે કરીને સમજવાનો પ્રયત્ન કર્યો અને એમાંથી આપણને જેટલું સમજાય તેટલું આપણું કામનું. અને એવી જ રીતે હવે આપણે આવ્યા છીએ ગરડા પ્રથમ પ્રકરણનું 65નું વચનામૃત, જેનું શીર્ષક પરમહંસોએ લખ્યું છે કે જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ અને ઈચ્છા શક્તિનું. અને આ વાતને મહારાજ પોતે પોતાના જીવનની અંદર આપણને અહીંયા સમજાવતા કહે છે કે હવે જેટલા મોટા મોટા સંતો છો તે પરસ્પર પ્રશ્ન ઉત્તર કરો. કેમ જે પ્રશ્ન ઉત્તર કરો ત્યારે જેને જેવી બુદ્ધિ હોય તે જાણવામાં આવે. આપણા હિન્દુ ધર્મના શાસ્ત્રોની અંદર પણ શ્રોતા હોય તે વક્તાને પ્રશ્ન કરે, જેના કારણે કરીને મનની અંદર જે કંઈ નાની મોટી દ્વિધા હોય તે ટળી જાય. અને એટલા જ માટે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર પણ ભગવાન કૃષ્ણ પરમાત્માએ અર્જુનને કહ્યું છે કે પરિપ્રશ્નેન સેવયા, તું મને પ્રશ્ન કરીશ તો તારા અંતરની અંદર કયો વિચાર ચાલે છે અને એ વિચારને ટાળવા માટે શું કરવું જોઈએ એની મને ખબર પડે. એટલે હંમેશને માટે જ આપણે સત્સંગની અંદર મનની અંદર ચાલતા જે કંઈ પ્રશ્ન હોય તે પ્રશ્નને આપણે ભગવાન અને સંતની પાસે રજૂ કરીએ તો એના કારણે કરીને આપણા જીવનની અંદર પણ આપણા મનમાં ચાલતા પ્રશ્નોનું નિરાકરણ આવી જાય. અને એટલા જ માટે અહીં આગળ ભગવાન સ્વામિનારાયણ બધા પરમહંસોને ભેગા કરીને કહે છે કે તમે અંદર અંદર પ્રશ્ન ઉત્તર કરો. અને એટલે જ આપણને ખબર પડે કે જેટલો ગહન પ્રશ્ન હોય એટલો ઉત્તર પણ ગહન જ હોય ને. એટલે પ્રશ્ન કરનાર અને પ્રશ્નનો જવાબ આપનારની બુદ્ધિ કેટલી છે એની પણ આપણને ખબર પડે. તો આપણે વિચાર એ કરવાનો છે કે શાસ્ત્રો તો આપણા બધાના માટે શિરમોર સમાન છે, પરંતુ પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણે પોતે જે વચનામૃતની અંદર વાતો કરી છે એ કેટલી ગહન હોવા છતાં પણ આપણને સરળ કરીને આપી છે.
થોડા વર્ષો પહેલા જ્યારે બનાસકાંઠાના વિસ્તારની અંદર વિચરણ કરતા હતા અને ત્યારે તે વખતે રાત્રિ સભાની અંદર ઘણી મોટી સંખ્યામાં બધા લોકો કથા સાંભળવા આવેલા અને ત્યારે મારી કથા ચાલતી હતી એની સામે એક બહુ જ બુદ્ધિશાળી વ્યક્તિ કોઈ સ્કૂલના આચાર્ય બેઠા હશે અને એ મારા પ્રવચન દરમિયાન મારી સામે જોયા કરતા એટલે મને એમ થયું કે આ ભાઈને યદકિંચિત કંઈક રસ પડ્યો હોય એવું લાગે છે. એટલે સભા પૂરી થયા પછી થોડી વાર્તાલાપ થઈ અને પછી અંતે મેં કહ્યું કે એક કામ કરો, તમે સ્કૂલની અંદર આચાર્ય તરીકે તમારી ફરજ બજાવો છો તો આ વચનામૃત ગ્રંથ એવો છે ને કે જેની અંદર તમે વાંચશો એટલે તમને તમારી પાસે તમામ શાસ્ત્રનો સાર આવી જશે. અને એ પ્રમાણે જ્યારે અમને આપ્યું એટલે ભાષાની દ્રષ્ટિએ તો ગુજરાતીમાં ખૂબ પાવરધા હતા જ, પરંતુ આ વચનામૃતના શબ્દોને સમજવા ઘણા બધા અઘરા લાગે. પણ ભગવાન સ્વામિનારાયણે કેટલી મહત્તમ બાબત આપણી સમક્ષ મૂકી છે કે સંતો પ્રશ્ન પૂછે, ક્યારેક ક્યારેક હરિભક્તો પ્રશ્ન પૂછે. આવી રીતે મહારાજ ક્યારેક પ્રશ્ન પૂછે અને જવાબ ન આવડતો હોય તો તે વખતે કંઈ એ સંતોને ભોંઠા પાડી દે એવું નહીં. જવાબ નથી આવડતો તો મહારાજ પોતે જવાબ એનો આપે, પણ એ જવાબની અંદર પણ એટલું બધું ભારપૂર્વકનું મર્મ સમજાયેલો રહ્યો છે. અને એના કારણે કરીને આ વચનામૃત ગ્રંથ છે ને, જે વ્યક્તિ પોતાના જીવનની અંદર આધ્યાત્મિક માર્ગમાં જવા માગે છે એને ખૂબ સરળ બની જાય છે. જેમ આપણે જાણીએ છીએ કે સત્સંગી જીવનની અંદર શતાનંદ મુનિ અને એ વખતના સમયની અંદર જે કહેવાય ને કે એક બાપુ છે એ બંનેનો સંવાદ મૂક્યો છે. એવી રીતે ભાગવતની અંદર શુકદેવજીને પરીક્ષિત રાજાનો સંવાદ પણ મૂકવામાં આવ્યો છે. એટલે એ શ્રોતા છે પોતે સમય અંતરે થયેલી કથાની અંદર કંઈક વિશેષ જાણવા માંગતા હોય તો તે વખતના સમયની અંદર એ વક્તા છે એ પોતે એ સમય દરમિયાનની અંદર એને પૂછાયેલા પ્રશ્નનો સરળતાથી જવાબ આપી અને ખૂબ સારી પેઠે એ શ્રોતાના મનનું સમાધાન આપી દેતા હોય છે. તો આવી રીતે ભગવાન સ્વામિનારાયણે બહુ અદ્ભુત પરંપરા ઊભી કરી. વચનામૃતની અંદર તો આમ જોવા જઈએ તો ભગવાન સ્વામિનારાયણના જ પોતાના અમૃત વચનો છે, પરંતુ જ્યારે પ્રશ્ન પૂછાયો હોય અને પછી મહારાજ એનો જવાબ આપે તો પ્રશ્ન પૂછનારની વ્યક્તિની અંદર જેવી બુદ્ધિ હોય તેવો એણે પ્રશ્ન પૂછ્યો હોય, એ તો સ્વાભાવિક વાત છે. અને એ પ્રમાણે મહારાજ એના મનના સમાધાન માટે થઈને એવો ઉત્તર કરે. પણ આખા વચનામૃતની અંદર આપણે જોઈએ તો ભગવાન સ્વામિનારાયણે પોતે જ કોઈએ પ્રશ્ન ન પૂછ્યો હોય પણ પોતાના અંતરની અંદર એવો ઉમળકો આવી ગયો અને એ સંતો ભક્તોની સમક્ષ એમણે જે વાત કરી એને આપણા વચનામૃતની અંદર કૃપા વાક્ય તરીકે કહેવામાં આવે છે. અને એ કૃપા વાક્યની વાતને આપણે જાણીએ તો ભગવાનને પોતાને અંતરની અંદરથી ઈચ્છા થઈ, જેમ વડતાલનું 19નું વચનામૃત છે એની અંદર મહારાજ પોતે સભાને બધાને શાંત કરીને પછી કહે છે કે સાંભળો, અમે ભગવાનની વાર્તા કરીએ. હવે ભગવાન સ્વામિનારાયણ તો પોતે જે કંઈ શબ્દો બોલે છે તે તમામ શબ્દો એ ભગવાન સંબંધી જ હોય છે, શાસ્ત્રના આધાર પ્રમાણે હોય છે. ક્યારે પણ એ પોતાની મનોકલ્પિત ઈચ્છા પ્રમાણે બોલ્યા નથી. એ વાતનો તો આપણને પૂર્ણપણે આમ અંતરની અંદર બરાબર સમજાઈ જાય એવી પ્રકારની વાત છે. તો આપણે જાણીએ એ પ્રમાણે બનાસકાંઠાની અંદર
એ આચાર્યને જ્યારે આ વચનામૃત ગ્રંથ આપ્યો અને એમણે પોતે વાંચ્યો હશે અને પછી જ્યારે ફરતા ફરતા ફરી વખત જવાનું થયું ત્યારે એની મુલાકાત લીધી અને ત્યારે એમણે એવું કહ્યું કે સ્વામીજી, આમાં તો મારી બુદ્ધિ બહુ ટૂંકી પડે, પણ મારી દ્રષ્ટિએ મને એવું લાગે છે કે ભગવાન સ્વામિનારાયણે પોતે એક ગાગરની અંદર સંપૂર્ણ સાગરને સમાવી દીધો છે. તો વિચાર કરીએ તો આપણને ખબર પડે કે સાગરની અંદર કહેતા દરિયામાં કેટલું બધું પાણી છે. હવે એ બધા જ પાણીને ગાગરની અંદર સમાવી દેવું એ તો બહુ અશક્ય છે, પણ છતાંય સમાવ્યું હોય તો સમાવી શકાય. એમ ભગવાન સ્વામિનારાયણે પણ ગીતા, શ્રીમદ ભાગવત, રામાયણ અને ઉપનિષદો આદિક ગ્રંથોનો, શાસ્ત્રોનો સહારો લઈને કેવી અદ્ભુત વાતો કરી છે. પણ જે કે ને કહેવાય છે કે અતિ ઉત્તમ કોટીના શબ્દો, જેમ લોયાના 7ના વચનામૃતની અંદર આપણને એક શ્લોક ટાંકીને ભગવાન સ્વામિનારાયણ કહે છે કે બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન શોચતી ન કાંક્ષતી સમઃ સર્વેષુ ભૂતેષુ મદભક્તિમ લભતે પરામ. આનો અર્થ એ થાય છે કે જ્યાં સુધી આપણે બ્રહ્મરૂપ ન બનીએ ત્યાં સુધી આપણને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની ભક્તિ કરવાનો અધિકાર જ નથી. એટલે અધિકાર પ્રાપ્ત કરવા માટે થઈને દરેક આશ્રમની અંદર રહેલો સાધક હોય તેણે ભગવાનની ભક્તિ કરવા માટે થઈને બ્રહ્મરૂપ તો બનવું જ પડે. હવે આ બ્રહ્મરૂપ બનવાની વાત ભગવાન સ્વામિનારાયણે શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોકના આધાર ઉપર કરીને આપણને સમજાવી તો આપણને ખ્યાલ આવે છે. એવી જ રીતે કૃષ્ણ ભગવાન પોતે અર્જુનને કહે છે કે સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. હે અર્જુન, તું તારા મનની અંદર માનેલા તમામ ધર્મનો ત્યાગ કરી દે અને મારે એકને જ શરણે આવો, તો હું તને બધા જ પાપથી મુક્ત કરી અને પરમ પદનો અધિકારી બનાવી દઈશ. હવે આ શ્લોકને પણ ભગવાન સ્વામિનારાયણે શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાયમાંથી ગોતીને મૂક્યો. તો અહીં કહેવા શું માગે છે કે જે અર્જુનને કહેશે કે મનથી નક્કી કરેલો ધર્મ છે ને એ હંમેશને માટે આપણને ક્યારે ને ક્યારે અવળા વિચારે પણ ઘણી વખત લઈ જાય. જેને આપણે ધર્મ માની લીધો છે, પણ હકીકતની અંદર કરવાનું તો એટલું જ હોય છે કે જ્યારે આપણે આ લોકની અંદર મનુષ્યનું દેહ ધારણ કરીએ ત્યારે પૃથ્વી ઉપર ભગવાન અને સંત જરૂર વિચરતા હોય છે. એ ભગવાન અને સંત જે કહે તે પ્રમાણે તેમ કરવા તૈયાર થાય એ ભગવાનનો ભક્ત બન્યો કહેવાય. પણ મનની અંદર એમ કે ના, મારું મન માને ને ત્યારે હું વિચાર કરીશ, તો એ સાધકની અંદર એટલી જેને કહેવાય ને કે સિદ્ધ થવાની અંદર સ્થિતિ વામણી પડી કહેવાય. પણ ભગવાન અને સંત જેમ કહે તેમ. એટલે કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે તું મનની અંદર નક્કી કરેલું મૂકી દે. તે વખતના સમયની અંદર મનની અંદર નક્કી કરેલું શું હતું? તો અર્જુનને પોતાના સંબંધીઓને જોયા પછી મન માનતું નથી કે મારે આ બધાને મારીને અયોધ્યાનું રાજ, એટલે કહેતા કે હસ્તિનાપુરનું રાજ્ય લેવું એ મારા માટે યોગ્ય નથી, એટલે મારે લડવું નથી. હવે લડવાની વાત તો કંઈ આજકાલની થોડી ચાલતી હતી. અત્યારે ઈચ્છા થઈને યુદ્ધનો રણશિંગા ફૂંકાઈ ગયા. લાંબા સમયથી આ વાત ચાલતી હતી અને યુદ્ધ એ જ કલ્યાણ એમ નક્કી હતું. અને એટલા જ માટે થઈને ધૃતરાષ્ટ્રના 100 દીકરાઓ જે કૌરવો કહેવાય એ બધાએ પોતે તે વખતના સમયની અંદર
ભગવાન કૃષ્ણ પરમાત્માના વચનને પણ માનવા તૈયાર નહોતા. ભગવાન કૃષ્ણ પરમાત્માએ અર્જુનને કહેતા કે દુર્યોધનને એટલું જ કહ્યું કે દુર્યોધન બીજું કાંઈ નહીં, પણ હસ્તિનાપુરની આજુબાજુના સ્થાનમાં રહેલા 5 ગામ તું માત્ર પાંડવોને આપી દે ને બાકીનું હસ્તિનાપુરનું રાજ્ય તું ચલાવ. એમ કીધું ને ત્યારે જો એણે મનની અંદર નક્કી કરેલી વાતને એણે મૂકવી નહોતી તો એણે પોતે તે વખતે કહ્યું કે સુચ્ચાગ્રમ નૈવ દાસ્યામી વિના યુદ્ધે ન કેશવમ, કે હે કેશવ કહેતા કૃષ્ણ ભગવાન, 100ની અણી જેટલી પણ જમીન હું યુદ્ધ કર્યા વગર આપવા તૈયાર નહીં થવું. તો ભગવાન સ્વામિનારાયણ કેવું મર્મ મૂકે છે. આપણે જ્યારે આધ્યાત્મિક માર્ગે આવ્યા છીએ, ભગવાનને શરણે આવ્યા છીએ, અને ભગવાન આપણને નિશંક કરી દે છે કે તું મારે એકને જ શરણે આવીશ તો તું ચિંતા કરીશ નહીં, તું શોકમાં રહીશ નહીં, તારું કલ્યાણ જરૂર કરીશ. એવા ભગવાન જ્યારે આપણને મળે, એવા ભગવાનના અખંડ ધારક સતપુરુષ આપણને મળે, જે આપણને કોલ આપે, કહેતા વચન આપે અને વચન પ્રમાણે આપણું કામ કરી નાખે. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ પોતે કીધું છે ને કે ભગવાન સ્વામિનારાયણને આશ્રય આવેલો ભગવાનનો ભક્ત સ્વાભાવિક રીતે ભક્તિ કરતા કરતા એની શ્રદ્ધા પ્રમાણે એ પોતે આગળ વધ્યો હોય, પણ સંજોગ એવો આવે તો તેને કારણે કરીને કંઈ અતિ ઉત્તમ પદાર્થમાં જ પ્રીતિ રહે એવું નથી. એને તો પોતાના જીવનની અંદર જે પ્રકારે આપણે જાણીએ એ પ્રમાણે એને પોતાના મનોવાંછિત પદાર્થની અંદર પ્રીતિ રહે એ સ્વાભાવિક છે. તો આપણે જાણીએ એ પ્રમાણે એમાંથી પ્રીતિ કઢાવી, એટલે આપણને ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે ભગવાન કેવા દયાળુ છે. તો આપણા જીવનની અંદર આપણને આ પ્રમાણે દેહની અંદર રોગ મૂકશે અથવા તો પછી એ પ્રકારનો પરિસ્થિતિ ભગવાન ગોઠવશે, પણ સૂર્યના લોકની અંદર લઈ જશે, ચંદ્રના લોકની અંદર લઈ જશે, પણ તમને આ નિર્વાસનિક બનાવીને ભગવાનના ધામના અધિકારી બનાવશે. આવું એક અદ્ભુત ભગવાન સ્વામિનારાયણનું વાક્ય ગુણાતીતાનંદ સ્વામી પોતે બોલ્યા. તો એ શું છે કે ભક્ત ઉપર ભગવાનની કેટલી જબરજસ્ત કરુણા છે. એટલે એટલા માટે થઈને આપણા હિન્દુ સનાતન ધર્મના શાસ્ત્રોની અંદર બહુ મજાની વાત તો એ છે કે મહારાજ પોતે આ વચનામૃતની અંદર કેટલું બધું કહે છે, અને કેવું કેવું. તો ગુણાતીતાનંદ સ્વામી કહેતા કે આપણને તો વચનામૃત સિવાય બીજે ક્યાંય માલ મનાય તોય પણ મોહ જાણવો, કારણ કે જે કંઈ છે એ બધા જ સાર સમાન આમાં આવી ગયું, અને એમાં આ વચનામૃતની અંદર બધું જ જ્ઞાન આવી ગયું, તો પછી વચનામૃતની અંદર ક્યાં કંઈ બાકી રાખ્યું છે. અને એટલે જ ભગવાન સ્વામિનારાયણ પોતે આશરાની વાત કરતા પણ આપણને સમજાવે છે કે આ આશરો આપણો કેવો હોય. તો એ શાસ્ત્રોના આધાર પ્રમાણે જ આપણને કહે છે. આ સંસારની અંદરથી રહેલી જે માયા છે એ માયાની અંદર મનુષ્ય માત્ર વીંટાયેલો છે, અને એમાંથી પણ બહાર નીકળવું જેવું તેવું નથી. અને એ માયાને તરવા માટે થઈને માણસ પોતાની આગવી સાધના કરે ને તો પણ એમાંથી એ માયાને તરી શકાતું નથી. પરંતુ આપણે જાણીએ એ પ્રમાણે એ માયા કેવી છે. તો ભગવાન સ્વામિનારાયણ શ્રીમદ ભગવદ્ ગીતાનો શ્લોક ટાંકીને આપણને કહે છે કે દેવી એશા ગુણમયી મમ માયા દુરત્તયા મામે વે પ્રપદ્યંતે માયા બેતાન તરંતી તે. દેવી એશા ગુણમયી માયા, મારી આ ત્રિગુણી માયા છે ને, એ માયાને તરવી હોય તો માણસની કોઈની એવી આગવી શક્તિ નથી,
પણ મામ એવ પ્રપદ્યંતે, જે મને પામે છે એ જરૂર કહે છે કે માયાને તરી જાય છે. પામે છે એટલે એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણના આશ્રય રહીને જો એ પ્રમાણે ભક્તિ કરે છે તો જરૂર એ માયાને તરી જાય છે. એટલે એટલા માટે થઈને આપણે વચનામૃત ગ્રંથની અંદર રહેલા મર્મને સમજવા માટે પણ ગુણાતીતાનંદ સ્વામીએ પોતે કહ્યું ને કે તો જ્યારે સાક્ષાત અક્ષર બ્રહ્મ ગુણાતીત સતપુરુષ આપણને મળે ત્યારે આપણને એમાં રહેલો મર્મ સમજાય એમ છે. પણ છતાંય ભગવાન સ્વામિનારાયણે આ વચનામૃત ગ્રંથ આપીને આપણને એટલું બધું હળવું કરી દીધું છે કે તમને ક્યારેય પણ સંસારની અંદર નાના મોટા પ્રશ્નો આવીને ઊભા રહ્યા હોય તો તેવા સમયની અંદર આપણે માત્ર બીજું કંઈ જ નહીં, વચનામૃત એ ભગવાન સ્વામિનારાયણની પરાવાણી છે, દિવ્ય વાણી છે, અને એ આપણને જરૂર પડે ને ત્યારે જરૂર આપણા માટે આપણને યોગ્ય માર્ગદર્શન આપે છે. અને એના કારણે કરીને આપણે જાણીએ એ પ્રમાણે એ કરવું જરૂરી છે. તો આપણે આંખ બંધ કરીને વચનામૃત ખોલીએ અને જે વચનામૃત આવે ને એ વચનામૃતની અંદર રહેલો એક મર્મ, એ વચનામૃતની અંદર રહેલી જે શબ્દની પરંપરા એ આપણા બધા જ મનના પ્રશ્નનું સમાધાન કરી દે છે. એટલે એટલા માટે થઈને આપણને આ વચનામૃત ગ્રંથની અંદર મહારાજ પોતે સંતોને સામ સામે કહે છે કે તમે સામ સામા પ્રશ્ન ઉત્તર કરો અને એની અંદરથી તમારામાં રહેલી બુદ્ધિની ખબર પડે. અને પછી આપણે જાણીએ એ પ્રમાણે સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ પરમાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો, જે આકાશની ઉત્પત્તિ અને લય તે કયે પ્રકારે છે. હવે જ્યારે સ્વયં પ્રકાશાનંદ સ્વામી પોતે પરમાનંદ સ્વામીને પ્રશ્ન પૂછે છે કે આકાશની ઉત્પત્તિ ને લય તે કયે પ્રકારે છે, ત્યારે પરમાનંદ સ્વામી એ પ્રશ્નનો ઉત્તર કરવા લાગ્યા પણ થયો નહીં. જો ભગવાન સ્વામિનારાયણની એક બહુ જ મોટામાં મોટી વિશેષતા એ પરમહંસોની પણ વિશેષતા, તો ભલે કદાચ ઉત્તર ન કરી શક્યા તો કંઈ જાહેર સભાની અંદર એને ઉતારી પાડવાનો કોઈ દિવસ એમણે પોતે કોઈ સંતોએ કે ભગવાન સ્વામિનારાયણે પ્રયત્ન કર્યો નથી. એટલે અહીંયા આગળ આપણને કહે છે કે શ્રીજી મહારાજ પછી બોલ્યા છે, જેમ બાળક હોય ને તે જ્યારે પ્રથમ માતાના ઉદરમાં હોય ત્યારે તથા જન્મ સમયમાં તેને હૃદયાદિક જે ઇન્દ્રિયોના છિદ્ર છે તે સૂક્ષ્મ હોય, અને પછી જેમ જેમ તે બાળક વૃદ્ધિને પામતો જાય તેમ તેમ છિદ્રની વૃદ્ધિ થતી જાય ને તેમાં આકાશ પણ ઉત્પન્ન થતો જણાય. અને જ્યારે એ વૃદ્ધને અવસ્થાને પામે ત્યારે એના ઇન્દ્રિયોના છિદ્ર તે સંકોચને પામતા જાય અને તેમાં આકાશ પણ લય થતો જણાય. તેમ જ્યારે વિરાટ દેહ ઉપજે ત્યારે તેના અવાંતર હૃદયાદિક છિદ્રમાં આકાશ ઉત્પન્ન થતો જણાય, અને જ્યારે એ વિરાટ દેહનો લય થાય ત્યારે આકાશ લય પામ્યો જણાય. એમ આકાશની ઉત્પત્તિ અને લય છે, પણ તે આકાશ સર્વનો આધાર છે. તે તો જેમ પ્રકૃતિ પુરુષ નિત્ય છે તેમ નિત્ય છે. તેની ઉત્પત્તિ ને લય તે કહેવાય નહીં. અને વળી સમાધિએ કરીને પણ આકાશની ઉત્પત્તિને લય છે, તેની રીતને તો જે સમાધિવાળા છે તે જાણે છે. મહારાજ પોતે આકાશની ઉત્પત્તિ, સ્થિતિ અને લય એ ત્રણની વાત આપણને કરે છે. તો દ્રષ્ટાંત આપ્યું મહારાજે કે જેમ જ્યારે માતાના ગર્ભની અંદર બાળક હોય ત્યારે એ શરીરના જે બધા અવયવો છે, અંગો છે, એ ઇન્દ્રિયોના છિદ્ર એકદમ સૂક્ષ્મ હોય. પછી બાળક જન્મે, ધીમે ધીમે કરતા બાળક મોટું થાય, એવી રીતે છિદ્રથી કહેતા કે બધા થોડાક મોટા વૃદ્ધિને પામતા જાય.
અને વળી પાછું કહેવાય છે કે જ્યારે વૃદ્ધ પામે ત્યારે એક ઇન્દ્રિયોના છિદ્ર છે એ સંકોચ પામે. તો મહારાજ અહીંયા આગળ આપણને કહે છે કે તેમાં પણ આકાશ તો ઉત્પન્ન થતો જણાય છે, પણ જેમ સંકોચ અવસ્થાને પામે, વિકાસ અવસ્થાને પામે, સ્થિર અવસ્થાને પામે, એ ઉત્પન્ન થતો જે આ પ્રમાણેનો આકાશનું બધો વર્ણન મહારાજ આપણને કરે છે. એવી રીતે આગળ વાત કરતા કહે છે કે વિરાટ દેહનો લય થાય ત્યારે આકાશ લય પામ્યો જણાય. એમ આકાશની ઉત્પત્તિ અને લય છે, પણ આકાશ સર્વેનો આધાર છે. તે તો જેમ પ્રકૃતિ પુરુષ નિત્ય છે, તેમ ઉત્પત્તિ લય અને તે કહેવાય નહીં. અને વળી સમાધિએ કરીને આકાશની ઉત્પત્તિને લય છે, તેની રીત તો જે સમાધિવાળા છે તે જાણે છે. પછી પરમાનંદ સ્વામીએ સ્વયં પ્રકાશાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે સુષુમ્ણા નાડી તે દેહને માયલી કોરે કેમ રહી છે અને દેહથી બહાર કેમ રહી છે? ત્યારે એ પ્રશ્નનો ઉત્તર સ્વયં પ્રકાશાનંદ સ્વામી કરવા માંડ્યો, પણ થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે આ બ્રહ્માંડમાં જેટલું કારખાનું છે તેટલું જ આ પિંડમાં પણ છે. તે પિંડમાં અલ્પ છે અને બ્રહ્માંડમાં મહત છે. અને જેવો આ પિંડનો આકાર છે તેવો જ બ્રહ્માંડનો આકાર છે. અને જેમ બ્રહ્માંડમાં નદીઓ છે તેમ પિંડમાં નાળીઓ છે. અને જેમ બ્રહ્માંડમાં સમુદ્ર છે તેમ પિંડમાં કુક્ષીને વિશે જળ છે. અને જેમ ત્યાં સૂર્ય અને ચંદ્ર છે તેમ પિંડમાં ઈંડા અને પિંગલા નામની નાળીને વિશે સૂર્ય ચંદ્ર છે. ઇત્યાદિક સામગ્રી જેમ બ્રહ્માંડમાં છે તેમ પિંડમાં પણ છે. અને આ પિંડમાં જે ઇન્દ્રિયોની નાડીઓ છે તેને બ્રહ્માંડ સાથે એકતા છે. તે જીવવાના અંતને પામે ત્યારે વરુણદેવને પમાય છે. અને વાક ઇન્દ્રિયના અંતને પામે ત્યારે અગ્નિદેવને પમાય છે. અને ત્વચાના અંતને પામે ત્યારે વાયુદેવને પમાય છે. અને શિશ્નના અંતને પામે ત્યારે પ્રજાપતિને પામે છે. અને હાથના અંતને પામે ત્યારે ઇન્દ્રને પામે છે. અને તેમજ હૃદયને વિશે રહી જે સુષુમ્ણા નાડી, તેનું અંત જે બ્રહ્મરંધ્ર, તેને જ્યારે પામે ત્યારે શિશુમાર ચક્રને વિશે રહી જે વૈશ્વાનર નામે અગ્નિ, અભિમાની દેવતા, તેને પામે છે. ત્યારે બ્રહ્મરંધ્રથી લઈને પ્રકૃતિ પુરુષ સુધી એક તેજનો માર્ગ સળંગ રહ્યો છે. તેને દેખે છે તે તેજના માર્ગને સુષુમ્ણા નાડી કહીએ. એવી રીતે સુષુમ્ણા નાડી પિંડમાં અને બ્રહ્માંડમાં રહી છે. હવે આ પ્રમાણે મહારાજ પોતે વાત કરે છે. પછી આગળ મહારાજ વધારે વાત કરતા કહે છે કે પછી વળી પરમાનંદ સ્વામીએ સ્વયં પ્રકાશાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો, જે પ્રથમ જાગ્રત અવસ્થાનો લય છે કે સ્વપ્નનો લય થાય છે કે સુષુપ્તિનો લય થાય છે? ત્યારે પ્રશ્નનો ઉત્તર સ્વયં પ્રકાશાનંદ સ્વામીને ન આવડ્યો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, છે જાગ્રત અવસ્થાને વિશે સ્નેહ કરીને ભગવાનની મૂર્તિને વિશે લક્ષ્ય થાય ત્યારે પ્રથમ જાગ્રત અવસ્થાનો લય થાય છે. અને પછી સ્વપ્નનો અને સુષુપ્તિનો લય થાય છે. અને જ્યારે મને કરીને ચિંતન કરતે સ્વપ્નને વિશે ભગવાનની મૂર્તિમાં લક્ષ્ય થાય ત્યારે પ્રથમ સ્વપ્નનો લય થાય અને પછી જાગ્રતનો ને સુષુપ્તિનો લય થાય. અને જ્યારે ભગવાનની મૂર્તિનું ચિંતન કરતે ઉપશમપણે કરીને લક્ષ્ય થાય ત્યારે પ્રથમ સુષુપ્તિનો લય થાય છે અને પછી જાગ્રતનો અને સ્વપ્નનો લય થાય છે. એવી રીતે પ્રશ્નનો ઉત્તર કર્યો. પછી વળી સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ પરમાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો, ભગવાનને વિશે જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ, ઈચ્છા શક્તિ તે કેમ સમજવી? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે એનો ઉત્તર તો તમને પણ નહીં આવડતો હોય
એમ કહીને પોતે કરવા લાગ્યા. આ જીવ જ્યારે સત્વ ગુણ પ્રધાનપણે વર્તતો હોય ત્યારે જે કર્મ કરે તે કર્મનું ફળ તે જાગ્રત અવસ્થા છે, અને આ જીવ જ્યારે રજોગુણ પ્રધાનપણે વર્તે અને તે સમયમાં જે કર્મ કરે તે કર્મનું ફળ સ્વપ્ન અવસ્થા છે, અને જ્યારે જીવ તમોગુણ પ્રધાનપણે વર્તતો હોય અને તે સમયમાં જે કર્મ કરે તેનું ફળ તે સુષુપ્તિ અવસ્થા છે. સુષુપ્તિ અવસ્થાને આ જીવ પામે છે ત્યારે જેવી પાણાની શિલા હોય તેવો જડ થઈ જાય છે. એને કોઈ પ્રકારનું જ્ઞાન રહેતું નથી કે હું પંડિત છું કે મૂર્ખ છું કે આ કામ મેં કર્યું કે આ કામ કરવું છે, આ મારી જાતિ છે, આવો મારો વર્ણ છે, આવો મારો આશ્રમ છે, આ મારું નામ છે, આ મારું રૂપ છે, હું દેવ છું, મનુષ્ય છું, બાળક છું, વૃદ્ધ છું, ધર્મિષ્ઠ છું, પાપિષ્ઠ છું ઇત્યાદિ કોઈ પ્રકારનું જ્ઞાન રહેતું નથી. એવી રીતનો જ્યારે જીવ થઈ જાય છે ત્યારે તે ભગવાન છે તે એને જ્ઞાન શક્તિએ કરીને સુષુપ્તિમાંથી જગાડીને અને એની સર્વે ક્રિયાનું જ્ઞાન આપે છે. આ પ્રકારે મહારાજે પોતે ગરડા પ્રથમ પ્રકરણના 65ના વચનામૃતની અંદર વાત કરી. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.